રાજકોટમાં એનએસયુઆઈએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે। કિસાન ધરા ચોક ખાતે વિરોધ કરવામાં આવ્યો। અર્ધનગ્ન હાલતમાં એનએસયુઆઈના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા છે। ડ્રગ્સના વધતા દૂષણ સામે એનએસયુઆઈ મેદાને આવી છે। દેશભરમાં અર્ધનગ્ન હાલતમાં એનએસયુઆઈ કરી રહ્યું છે વિરોધ। પોલીસે એનએસયુઆઈના કાર્યકરોની ટીંગાટોળી કરી। પોલીસે અટકાયત કરતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। રાજકોટ સહિત પૂરા દેશભરમાં ડ્રગ્સના દૂષણને લઈને એનએસયુઆઈ સતત વિરોધ કરી રહ્યું છે। રાજકોટના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। કિસાન ધરા ચોકડી પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। અર્ધનગ્ન હાલતમાં મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકરો પહોંચ્યા હતા। જો કે પોલીસને જાણ થતાની સાથે પોલીસ ત્યાં પહોંચી હતી। ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા। અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। રાજકોટમાં એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે અને જે રીતના આપ દ્રશ્યોની અંદર જુઓ કે કિસાનપરા ચોક ખાતે અત્યારે એનએસયુઆઈ દ્વારા અર્ધનગ્ન હાલતની અંદર વિરોધ છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે। આપણી સાથે નરેન્દ્ર છે, તેમની સાથે વાત કરીશું। નરેન્દ્ર, શું વિરોધ? ખાસ કરીને ગુજરાતમાં દિવસે ને દિવસે જે નશાનું પ્રમાણ વધતું જાય છે અને આ નશાના પ્રમાણમાં ગુજરાતના યુવાનો બરબાદ થઈ રહ્યા છે, તેના વિરોધમાં આજે એનએસયુઆઈ દ્વારા અર્ધનગ્ન થઈ અને વિરોધ કરવામાં આવ્યો। ગુજરાતમાં ભાઈ સાઈડમાં છે ભરત છે, વાહ છે પ્રોગ્રામ આ બાજુ એક મિનિટ સાઈડમાં ખાસ કરીને ગુજરાતમાં આગળ દિવસે ને દિવસે નશાખોરીનું પ્રમાણ વધતું જાય છે। આ નશાખોરીના પ્રમાણમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકાર એ આ ખાડા કાન કરી અને ગુજરાતના એ ભાઈ ઉપર હાલતની અંદર જે વિરોધ કરતા એનએસયુઆઈના કાર્યકરો છે કે તેમના દ્વારા તેમની પોલીસ દ્વારા અટકાયત છે તે કરવાની શરૂઆત છે તે કરી દેવામાં આવી છે। એનએસયુઆઈના કાર્યકરો અત્યારે ભારે વિરોધ કરતા અહીં જોવા મળી રહ્યા છે। કિસાનપરા ચોક ખાતે તે આ વિરોધ છે તે નોંધાવી રહ્યા છે અને ખાસ કરીને યુવાનો ડ્રગ્સના ખપ્પરમાં જે હોમાઈ રહ્યા છે તેને લઈ અને આ વિરોધ છે તે અત્યારે કરી રહ્યા છે। એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર સોલંકી છે કે તેમને અત્યારે ભારે વિરોધ છે તે અહીં કર્યો છે અને સુઈને આજના યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવી અને આજનો યુવાન એને પ્રશ્ન ન પૂછે તે માટેનું ષડયંત્ર ગુજરાતમાં થઈ રહ્યું છે। તેના વિરોધમાં ગુજરાતમાં વિરોધ કરી રહ્યા છે। સ્પષ્ટ રીતે આપ જોઈ શકો છો કે અત્યારે એનએસયુઆઈ દ્વારા રોડ ઉપર સુઈ અને વિરોધ છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે અને એનએસયુઆઈના જે કાર્યકરો છે કે તે અત્યારે જે રીતના અર્ધનગ્ન હાલતની અંદર કિસાનપરા ચોક ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેઓ વિરોધ છે તે કરી રહ્યા હતા। રવિ, શું કહીશ? ચોક્કસથી જે રીતે ગુજરાતની અંદર જાણે ડ્રગ્સનું એપી સેન્ટર બની ગયું હોય અને બધા ક્ષેત્રે ભાજપ ફેલ ગઈ હોય ત્યારે યુવા ધનને બરબાદ કરવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે। આપના માધ્યમથી ચોક્કસથી કહીશ કે કોંગ્રેસનો એક કાર્યકર એક પણ યુવા ધનને બરબાદ નહીં થવા દે। એના માટે જે પણ રસ્તે ઉતરવું પડશે ઉતરશે, પણ ડ્રગ્સ ગુજરાતમાં આવવા નહીં દે। જે ડ્રગ્સના મુદ્દે આજે કોંગ્રેસે જે એનએસયુઆઈ છે કે તેમના દ્વારા ભારે વિરોધ છે તે અત્યારે કિસાનપરા ચોક ખાતે અત્યારે કરવામાં આવી રહ્યો છે અને જે રીતના કોંગ્રેસના કાર્યકરો છે કે તેમની એક બાદ એક પોલીસ દ્વારા અટકાયત શરૂ કરી દેવામાં આવી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।